સંખેડા ડભોઈ માર્ગ પર ખાડા પૂરવામાં ઘોર બેદરકારી. અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરની વેઠ. છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હંદોદ ચોકડીથી ડભોઈ તરફ જતા રસ્તા પર ખાડા પૂરવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી છે. માટી પૂરતા પ્રમાણમાં સાફ કર્યા વગર જ ખાડા પૂરવામાં આવી રહ્યા છે. સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓની ગેરહાજરીમાં જ ડામર રસ્તાના ખાડા પૂરવામાં આવતા હતા. કોન્ટ્રાક્ટરના ઇજનેરને આ બાબતે પૂછતા ઇજનેર હમણાં જ બીજી સાઇટ પર ગયા છે તેવો લૂલો બચાવ કર્યો હતો, જ્યારે કે અધિકારીઓની હાજરીમાં ડામર રસ્તાના ખાડા પૂરવાના હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાડા પૂરવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહી છે. આડેધડ ખાડા પૂરવામાં આવતા હોવાથી રોડમાં થોડા જ દિવસોમાં ફરી ખાડા પડી જાય છે. એક રસ્તા પર 3 થી 4 વાર ખાડા પૂરવાના બિલો મૂકવામાં આવે છે. આની તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. વર્ષમાં 3 થી 4 કરોડનો ખર્ચ આખા જિલ્લામાં ખાડા પૂરવાનો થાય છે. એ સાઇટ કંપનીના કામ છે. હા. અને એન્જિનિયર? મેં એન્જિનિયર છું. સરકારી? નહીં, સરકારી એન્જિનિયર છે. આગળ હાંડોદ ગયા છે એ લોકો જોવા. માટી સાફ કર્યા વગર તમે માલ પાછો? માટી એ વેટમિક્સ છે સર, એ માટી નથી, એ વેટમિક્સ છે. એ આપણે અહીં નહીં કરવાના છે સર. આપણે આગળ પથાર્યું છે. આગળ પથાર્યા છે, અમે સાફ કરાયા છે, ટેકોટ બી છાંટ્યા છે. તમે જોઈએ તો વિડીયો એ લોકો જોડે છે. અને નારાના છે એટલે એ લોકો વેટમિક્સ નાખીને આટાયા છે. એવું કશું છે નહીં. તમે જે વિચારો છો એવું કશું છે નથી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.